ડભોઈના સુધારવાગા વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। ડભોઈ નગરના સુધારવાગા વિસ્તારમાં આવેલ 170 વર્ષ જૂનું પ્રાચીન અને પૌરાણિક આદિતેશ્વર મહાદેવ તથા ચંદ્રમૌલીશ્વર મંદિર સમય જતાં જર્જરિત હાલતમાં પહોંચી ગયું હતું। ત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે શુદ્ધિકરણ માટે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક યજ્ઞમાં કુલ 11 જોડાઓએ વિધિવત ભાગ લઈ વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાદેવની આરાધના કરી હતી। સમગ્ર યજ્ઞ વિધિ વૈદિક પરંપરા મુજબ પંડિતોના મંત્રોચ્ચાર અને હવન સાથે સંપન્ન થઈ હતી। તો યજ્ઞ દરમિયાન ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન આદિત્ય સ્વર યુવક મંડળની ટીમ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। સવારે શરૂ થયેલ ધાર્મિક વિધિ સાંજ સુધી ચાલી હતી અને સમગ્ર વિસ્તારમાં હર હર મહાદેવના જયઘોષ સાથે આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। વર્ષોથી આ મંદિર સ્થાનિક ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। શ્રાવણ માસ, મહાશિવરાત્રિ અને અન્ય ધાર્મિક પ્રસંગોએ અહીં વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા આવ્યા છે। ત્યારે મંદિર ડભોઈ નગરના લોકો માટે આધ્યાત્મિક આસ્થા અને સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે। जय महाकाल आदित्येश्वर महादेव की जय, चंद्रमौलेश्वर महादेव की जय। अमरा चंद्रमौलेश्वर महादेव अहींया पड़ियामां चौथा घरमांथी प्रगट थयेला छे। स्वयंभू लिंग छे अने एनुं बधुं मंदिर जीर्ण थई गयुं हतुं। एनुं बधुं रिपेरिंग काम करी, जीर्णोद्धार करी अने एनी पवित्रीकरण माटे, शुद्धीकरण माटे अमे भगवान चंद्रमौलेश्वर आदित्येश्वर महादेवना आंगणे होमात्मक लघुरुद्र यज्ञ कर्यो। ए यज्ञ में दरेक भाविक भक्तों बहु साथ और सहकार पूर्वक सुंदर रीते यज्ञ संपन्न थयो अने ए यज्ञ द्वारा लोकोना बधा भक्तों कार्यों भगवान करे एवी शुभेच्छाओं सहित अमे तमाम भक्तों भगवान शिवना चरणों में अमारी विनम्र अर्जी करीए छीए कि आपला भक्तों कार्यों सिद्ध थाय अने चंद्रमौलेश्वर दादा, आदित्येश्वर दादा बधानुं कार्य करे एवी भावना सहित उत्तम रीते यज्ञ संपन्न थयो छे। नमः पार्वती। आ 170 वर्ष जूनू मंदिर है आदित्येश्वर महादेव अने चंद्रमौलेश्वर महादेव स्वयंभू निकळ्या छे हमणां लगभग 19-20 वर्षथी अने ए निकळ्या एनी स्थापना आदित्येश्वर महादेवनी पाछळ ज अमे करी छे।